મેડમ શું બનાવ બન્યું છે, શું ઘટના થઈ છે? કારેલી બાગમાં ત્રણ લોકોને બાબા નામના વ્યક્તિએ, જે ત્રણ વિક્રમ અને બીજા અને એના મિત્રો હતા, એને બાબા નામના વ્યક્તિએ ચપ્પુ મારેલું હતું અને મારામારી થયેલી હતી. જે અનુસંધાને એ તમામને એસજી ખાતે દાખલ કરેલા હતા અને ત્યાં ફરી બાબતે એમનો ઝઘડો થયો અને બાબરે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે. જે અનુસંધાને હાલમાં એસએસજી ખાતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ રાવપુરામાં પણ અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બી કાર્યવાહી ચાલુ છે. મેડમ, આપણે મરણ થયું છે? હા, ડૉક્ટર હમણાં જાહેર કરે છે કેટલું ઇન્જરી છે અને શું છે. ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી છે આપણે પણ જોઈ છે બધાએ. જે પ્રકારની નિર્મમ હત્યા કરવામાં આવી છે ખૂબ નિંદનીય છે. જે પ્રકારની હત્યા જેણે કરી છે તેનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે. વિસ્તારમાં ભયનો માહોલ છે. વિસ્તારમાં અવારનવાર આ પ્રકારના હુમલાઓ, આ પ્રકારના બનાવો તેમના દ્વારા કરવામાં આવેલા છે. લોકોનો, વડોદરા શહેરની જનતાનો ખૂબ જ આક્રોશ છે. લોકોનો એક જ અવાજ છે કે ભાઈ આવા તત્વોને તાત્કાલિક જેર કરવામાં આવે, આવા તત્વોને સાંખી લેવામાં ના આવે. જે પ્રકારની હત્યા થઈ છે, એ છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના પરિવારની અંદર એકનો એક આ કમાનારો દીકરો હતો. તેનું 4 મહિના પછી લગ્ન હતું. ત્યારે આવા પ્રકારના કોઈ પણ જાતના ગુના વગર તેની હત્યા કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના લોકોનો, સમાજના લોકોનો અને પાર્ટીના કાર્યકર્તાઓનો પણ, કેમ કે અમારા કોર્પોરેટર જે પહેલા હતા તેમનો પુત્ર હતો, આ એકનો એક પુત્ર હતો, એટલે લોકોની ચોક્કસપણે ખૂબ જ આક્રોશ છે. લોકોની એક જ માંગણી છે કે આ લોકોની પર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવા લોકો બીજી વાર માથું ના ઉંચકે તે માટેની કાર્યવાહી તેમની પર થાય તેવી વાત છે. સુનિલભાઈ, બીજી વાત એ છે કે એમને ઝાપટામાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ હત્યા કરવામાં આવી હતી, એના વિશે પણ તમે શું કહેશો? ઝાપટામાં લઈ ગયા હશે તો જે પોલીસ વાળા હશે તેની જવાબદારી છે. એ જવાબદારી પણ નક્કી કરશે પોલીસના અધિકારીઓ અને તેમની પણ કાર્યવાહી થશે. પોલીસની પણ કાર્યવાહી થવી જોઈએ, સસ્પેન્ડ થવા જોઈએ. જો એ લોકોની નિષ્કાળજી હશે તો ચોક્કસપણે તેમની પર કાર્યવાહી થવી જોઈએ. પૂરેપૂરી નિષ્કાળજી જણાવવામાં એ તપાસ કરશે અધિકારીઓ. આપનો પરિચય? સુનિલ સોલંકી.